हेलो विद्यार्थी मित्रों, આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 4.3 ના આગળના 4 જે દાખલા હતા એના વિશે જોયું હતું. હવે આપણે જોવાનું છે આગળના દાખલાઓ કે જે સ્વાધ્યાય 4.3 માં આગળ જે છે એ દાખલાઓ. તો આપણે સ્વાધ્યાય 4.3 માં જોઈએ કે દાખલા નંબર 5 શું છે. તો હવે દાખલા નંબર 5 જે છે એનામાં આપણને એક આકૃતિ બે આકૃતિઓ આપેલી છે આલેખની. એનામાં અલગ અલગ બિંદુઓ આપેલા છે અને એ બિંદુઓ જે આપેલા છે એનામાં અલગ અલગ આપણે પહેલાં ઉદાહરણમાં કર્યું હતું એવી જ રીતે અલગ અલગ સમીકરણ આપેલા છે અને એ બિંદુઓ જે છે એ કયા સમીકરણના ઉકેલ બને છે તે જોવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલી એનામાં દાખલા નંબર જે 5 છે એનામાં આપણે પહેલી આકૃતિ જોઈએ. તો પહેલી આકૃતિના બિંદુઓ આપણે કહીએ તો એનામાં x અક્ષ પર 0 અને y અક્ષ પર પણ 0 આપેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો x અક્ષ પર -1 અને y અક્ષ પર +1 આપેલો છે. એના પછી જે છે એ x અક્ષ પર +1 અને y અક્ષ પર -x એવી રીતે ત્રણ બિંદુઓ આપેલા છે અને હવે એનામાં સમીકરણ આપેલા છે. તો આપણે જોઈએ કે કયું સમીકરણ લાગુ પડે છે. તો y બરાબર x આપેલું છે, પછી x + y બરાબર 0 આપેલા છે અને y બરાબર 2x. હવે આ સમીકરણ આપણને આપેલા છે. આવી રીતે આપણે કીધું છે કે આના ઉકેલ શોધવાના છે. આ ઉકેલ જે છે એનામાંથી કોઈ યોગ્ય સમીકરણ પસંદ કરવાનું છે કે કયો સમીકરણ છે કે જેનાથી આપણને આના ઉકેલ મળી શકશે. આ જે બિંદુઓ છે એનામાં x અક્ષ પર 0 અને y અક્ષ પર 0 મળી શકશે એવી રીતે. તો આપણે અહીંયા જોતા જ ખબર પડી જાય છે કે y અને x આમાં શું કીધું છે y બરાબર x એટલે કે જેટલી y ની કિંમત છે ને એટલી જ x ની કિંમત છે. અહીંયા પણ છે તો એવું જ કે જેટલી y ની કિંમત છે ને એટલી જ x ની કિંમત છે. જો અહીંયા પણ y ની કિંમત 0 છે, અહીંયા 1 છે તો અહીંયા -1 છે, પણ 1 અને -1 અહીંયા 1 અને -1 તો એ બધામાં ફરક તો પડવાનો છે કારણ કે -1 છે એ 1 કરતાં નાના છે એટલે એ બે કિંમતમાં ફરક પડશે. અહીંયા આપણે 0 માં જોશું તો 0 અને 0 એનામાં કાંઈ ફરક પડશે નહીં. એટલે આના જે પહેલા બિંદુઓ માટે છે એ આ સમીકરણ સાચું છે, પણ પછીના જે બિંદુઓ છે એના માટે આ સમીકરણ સાચું નથી. તો હવે આપણે બીજું એક જોઈએ કે બીજું જે સમીકરણ છે એ શું છે x + y બરાબર 0. તો આપણે એનામાં કિંમત મૂકી જોઈએ. તો x + y આખું બરાબર 0 થવું જોઈએ. તો આપણને x અને y ની કિંમતો તો આપેલી છે. તો ચલો આપણે x અને y ની કિંમતો મૂકી જોઈએ. તો x ની કિંમત 0, y ની કિંમત 0, આખું ટોટલ જે છે એ 0 થયું. પહેલા સમીકરણ માટે પહેલા બિંદુ માટે તો આ સમીકરણ લાગુ પડ્યું. હવે જોઈએ એના પછીના જે બિંદુઓ છે -1 અને +1. તો હવે એના માટે આપણે જોઈએ તો x ની કિંમત આપણે નાખીએ -1 વત્તા +1. હવે અહીંયા આપણે જોઈએ તો માઈનસ છે, આ જે નિશાની છે એ માઈનસની છે ને અહીંયા સરવાળો થશે તો એના બરાબર તો 0 થઈ જશે. એટલે બીજા બિંદુઓ માટે પણ આ સમીકરણ સાચું પડ્યું. હવે આપણે જોઈએ કે ત્રીજો બિંદુ. તો ત્રીજા બિંદુમાં પણ કંઈક એવું જ છે કે ત્રીજા માટે +1 પ્લસ અને અહીંયા -1 તો થઈ જશે 0. એટલે આ સમીકરણ જે છે એ આ ત્રણેય બિંદુઓ માટે સાચું છે એમ આપણે કહી શકીએ. એટલે કયો સમીકરણ આ ત્રણેય બિંદુઓ માટે સાચું છે? x + y બરાબર 0, જે દાખલા નંબર 5 માં આકૃતિ 4.6 માટે આપણે કીધું એનામાં સમીકરણ જે છે એ x + y બરાબર 0 એ સાચું છે. હવે આપણે જોઈએ કે એનામાં બીજી આકૃતિમાં કયા કયા બિંદુઓ છે એને આકૃતિ આપેલી છે. આકૃતિ નંબર 4.7 એમાં આવી રીતે ત્રણ બિંદુઓ આપેલા છે અને બીજા સમીકરણ આપેલા છે. આપણે આગળની રીતે જ કરવાનું છે કે આમાં કયો સમીકરણ એવો છે કે જેના આ બધા ઉકેલ મળી જાય છે. તો ચાલો આપણે જોઈએ કે આપણને કયા સમીકરણના બધા ઉકેલ મળી જાય છે. તો સૌપ્રથમ આપણે y જોઈએ. તો y બરાબર x + 2. હવે અહીંયા આપણે જોઈએ તો x ની કિંમત જે છે એ -1 તો આપણને y શું મળે છે જોઈએ. તો આપણે અહીંયા y મળશે 3, પણ કેવા મળશે -3. એટલે આ સમીકરણ આપણને લાગુ પડશે નહીં કારણ કે આપણે અહીંયા -3 મળે છે. હવે આપણે અહીંયા જોઈએ
આપણો જે સમીકરણ છે બીજો એને તો y બરાબર x માઇનસ 2. તો હવે અહીંયા x ની કિંમત છે -1 ઓછા 2 એટલે y ની જે કિંમત છે એ આપણને મળશે -3. એટલે અહીંયા પણ +3 છે, અહીંયા -3 મળે છે, તો એ આપણને નહીં પડે લાગુ. હવે આપણે જોઈએ ત્રીજું સમીકરણ. ત્રીજું સમીકરણ શું છે કે y બરાબર -x વત્તા 2. હવે અહીંયા આપણે જોઈએ તો y બરાબર -x, તો હવે આપણા પાસે જે x ની કિંમત છે એ પણ માઈનસ છે એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આપણને જે છે એ y ની કિંમત અહીંયા આપણે જોશું તો y ની કિંમત 1 વત્તા 2 એટલે 3. એટલે આપણે 1 અને -1 અહીંયા આપણે લીધું હતું, પણ આપણે અહીંયા જે માઈનસની નિશાની x ની આગળ છે એટલે આ જે x ની આગળની જે નિશાની છે આની સાથે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1 + 2 કરતા 3 એટલે y ની કિંમત 3 મળશે. આ સમીકરણમાં આપણે જોયું કે ત્રીજું સમીકરણ આપણને મેચ થાય છે. તો જોઈએ કે બીજા સમીકરણો માટે ત્રીજું સમીકરણ આપણને મેચ થાય છે કે નહીં. તો હવે એ જ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો હવે અહીંયા આપણને x ની કિંમત લેવાની છે 0. હવે હું 0 માઈનસ લખીશ કે પ્લસ લખીશ કાંઈ ફરક પડવાનો નથી, કારણ કે 0 તો તટસ્થ છે. હવે હું અહીંયા લઈશ તો અહીંયા 2 એટલે y બરાબર આપણને મળશે 2. એટલે આપણને અહીંયા મળી ગયું કે x ની કિંમત આપણે 0 લીધી એટલે y બરાબર 2 મળ્યા. હવે એ પણ આપણને સાચું પડ્યું. હવે આપણે જોઈએ કે ત્રીજું જે છે એનામાં, તો ત્રીજામાં શું છે, x ની કિંમત આપણને આપેલી છે 2, પણ 2 કેવા હશે માઈનસ. આની આગળ ભલે નિશાની નથી પણ અહીંયા આપણને x ની નિશાની જે છે એ માઈનસ આગળ લગાડવાની છે એટલે 2 છે એ માઈનસ હશે વત્તા +2. હવે અહીંયા આપણે જોઈએ તો આ માઈનસ અને આ પ્લસ એટલે થઈ જશે 0. એટલે અહીંયા આપણે મળી ગયું 2 અને 0 એટલે y ની કિંમત આપણને મળી ગઈ 0. એટલે આપણે આ સમીકરણ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બિંદુઓના ઉકેલ પ્રમાણે આ જે સમીકરણ આપણું છે y બરાબર -x વત્તા 2 એ સમીકરણ આપણને લાગુ પડે છે. એટલે આ જે સમીકરણ આ બિંદુઓ જે છે આ સમીકરણના ઉકેલ છે એમ આપણે કહી શકીએ. હવે આપણે છે દાખલા નંબર 6. હવે દાખલા નંબર 6 ની આપણે અહીંયા પહેલા તો રકમ સમજી લઈએ કે દાખલા નંબર 6 ની રકમ શું છે. દાખલા નંબર 6 માં કંઈક એવું કહેલું છે કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો. આમાં બે ચલવાળું સમીકરણ એટલે આપણને કીધું છે કે દ્વિચલ સમીકરણમાં તમે રજૂ કરો. એટલે આપણને x અને y બે ચલ લેવા પડશે એવું સમીકરણ બનાવવાનું છે. અને એનામાં કીધું કે 5 એકમ બળ, જે 5 એકમ છે એ અચળ બળ લો, એ બળને તમે અચળ લ્યો અને એનો આલેખ દોરો. એના પછી આલેખ પરથી આપણને કીધું છે એ આપણે આલેખ દોરીને પછી જોઈશું કે આલેખ ઉપરથી આપણને શું કીધેલું છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા આ જોઈએ કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય. તો હવે આપણે અહીંયા સૌપ્રથમ તો આપણે થોડું વિજ્ઞાનમાં જવું પડશે. તો આપણે વિજ્ઞાનમાં જોઈએ તો આપણને જે છે કાર્યનું સૂત્ર આપણે લઈએ તો કાર્યનું સૂત્ર આપણને શું મળે. તો આપણે અહીંયા લઈએ તો કાર્યનું સૂત્ર આપણને લેવું હોય તો બળ ગુણ્યા અંતર. હવે બળ ગુણ્યા અંતર જે છે એ આપણને કાર્યનું સૂત્ર મળે. તો આપણને અહીંયા શું કીધેલું છે કે અચળ બળ લગાડવાથી પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય. તો હવે આપણી પાસે અહીંયા કાર્ય પણ છે અને અંતર પણ છે અને બળ જે છે એ અચળ છે. તો આપણે અહીંયા ધારી લઈએ કે કાર્ય બરાબર આપણી પાસે કાર્યને આપણે ધારી લઈએ y છે. કાર્ય આપણો જે કાર્ય છે એ y છે અને અંતર જે છે એ x છે. હવે અંતરને આપણે x ધારી લીધો અને બળ આપણને કેટલું કીધું છે, એકમ બળ એ 5 એકમ કીધું છે. આપણે બળ જે કીધું છે એ
હવે બળ આપણે 5 એકમ કીધું, આના ઉપરથી આપણને સમીકરણ બનાવવું હોય તો આપણે બનાવી શકીએ. આના ઉપરથી જ આપણે જોઈએ તો આપણે સમીકરણ, આ જે કાર્યનું સૂત્ર છે એના ઉપરથી જ આપણે સમીકરણ બનાવીએ તો કાર્ય બરાબર y, બળ એટલે 5 અને અંતર એટલે x, એટલે y બરાબર 5x, જે આપણું દ્વિચલ સમીકરણ કહી શકાય આને, કારણ કે એનામાં x ચલ પણ છે અને y ચલ પણ છે, એટલે દ્વિચલ સમીકરણ છે આપણું આ. તો આ જે છે ઈ આપણે કહી શકીએ કે આપણું દ્વિચલ સમીકરણ બની ગયું. હવે દ્વિચલ સમીકરણ એનામાં શું કીધું છે કે 5 એકમ અચળ બળ લઈ અને તેનો આલેખ દોરો. આપણને આ 5 એકમ અચળ બળ લેવાનું છે અને એનો આલેખ દોરવાનો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે આલેખ દોરવા માટે એક ટેબલ સ્વરૂપમાં બિંદુઓ જોઈએ. તો હવે આ સમીકરણના આપણને ઉકેલ મેળવવા પડશે. જો એનું ટેબલ બનાવવું હશે તો ઉકેલ મેળવવા પડશે. તો ચલો આપણે જોઈએ કે એના આપણને ઉકેલ શું મળે છે. તો આપણે અહીંયા જોઈએ, આપણે એના 3 ઉકેલ મેળવશું. તો સૌપ્રથમ આપણે અહીંયા x ની કિંમત લગાડશું. તો x ની કિંમત, હવે જો આપણે જે ઉકેલ છે એ અહીંયા જોઈએ તો x ની જે કિંમત છે આપણે y બરાબર 5 ગુણ્યા x ની કિંમત આપણે લગાડી 0. હવે 5 સાથે 0 કરીશ એટલે 5 ગુણ્યા 0 એટલે 0, એટલે y ની કિંમત પણ મને મળશે 0. હવે એના પછી હું લઉં y ની કિંમત 1. હવે હું y ની કિંમત 1 લઈશ તો મને x ની કિંમત હું 1 લઈશ તો 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5, તો y ની કિંમત મળશે 5. ત્યાર પછી હું x ની જે કિંમત છે એ 2 લઉં છું. x ની કિંમત હું 2 લઉં તો 5 ગુણ્યા 2 એટલે y ની કિંમત મને મળશે 10. તો આના ઉપરથી હું સમીકરણ, આ મેં ટેબલ બનાવ્યું, આ બિંદુ, આ મને 5x y બરાબર 5x ના જે બધા ઉકેલ છે એ પણ મળી ગયા. મેં અહીંયા એક ટેબલ પણ બનાવી લીધું. હવે આના ઉપરથી મને આલેખ દોરવો હોય તો એકદમ જ સરળ રહે, કારણ કે હું આલેખ તો આરામથી બનાવી શકું છું આના ઉપરથી. તો ચલો આપણે જોઈએ કે એનામાં આલેખ આપણે કઈ રીતે બનાવીએ. તો આપણે આલેખ, તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આમાં આલેખ જોઈ શકો છો. એમાં આપણે x અક્ષ પર દર્શાવ્યા છે 1 થી લઈ અને 10 સુધી, અને y અક્ષ પર પણ આપણે દર્શાવ્યા છે 1 થી લઈને 10 સુધી. આપણને બિંદુ શું મળ્યા હતા? x બરાબર 0, 1 અને 2, અને આપણે ત્યાં y ની કિંમત મળી હતી 0, 5 અને 10. તો આપણે અહીંયા બિંદુ દર્શાવ્યા. તો 0 ઉપર x પર 0 અને y પર પણ 0, એટલે 0 તો ઉગમ બિંદુ આપણો 0 જ લેવાનો છે, એટલે એ બિંદુ તો અહીંયા જ રહેશે. ત્યારબાદ આપણને આલેખમાં દર્શાવેલું છે x ઉપર 1 અને y ઉપર 5. તો આપણે અહીંયા દર્શાવ્યું જે બિંદુ આપણને મળે છે એ આ છે. x ઉપર 1 મળ્યો અને y ઉપર 5 મળ્યો. ત્યારબાદ આપણે x ની કિંમત જે છે એ 2 લીધી, એટલે આપણને y મળ્યા 10. તો આપણે અહીંયા દર્શાવ્યા. આ બિંદુ આપણને દેખાય છે કે જે x ની કિંમત છે 2 અને y ની કિંમત 10 છે. ત્યારબાદ મેં રેખા એક દોરી અને રેખાનું નામ આપ્યું કે y બરાબર 5x. હવે આપણે આલેખ પરથી જ 2 પ્રશ્ન પૂછેલા છે એનામાં આપણી બુકમાં, કે આપણને જો 2 એકમ અંતર કાપેલું હોય, આલેખ પરથી પદાર્થ દ્વારા કાપેલ અંતર 2 એકમ હોય. હવે આલેખ ઉપરથી જો પદાર્થ દ્વારા કાપેલું અંતર છે એ 2 એકમ હોય તો આપણે અહીંયા જોઈએ કે આપણું જે x જે છે એ છે અંતર અને y જે છે એ છે કાર્ય. તો આપણું અંતર કાપેલું છે 2 એકમ, એટલે આપણને x ઉપર જોવું પડશે. તો 2 એકમ જ્યારે આપણું જે અંતર કાપેલું છે ત્યારે આપણને મળે છે 2 અને y મળે છે, એટલે આપણને કાર્ય મળે છે 10. ત્યારબાદ છે કે જો 0 એકમ હોય ત્યારે કાર્ય શું મળે છે? તો હવે અહીંયા આપણે જોયું તો 0 એકમ છે, તો 0 એકમ પર તો કાર્ય હજી ચાલુ જ નહીં થયું હોય, એટલે આપણને કાર્ય એનામાં મળશે નહીં. એટલે તમારો દાખલા નંબર 6 જે છે એ પણ સોલ્વ થઈ ગયો. હવે દાખલા નંબર 7માં આપણને શું કીધેલું છે આપણે જોઈએ. તો દાખલા નંબર 7માં આપણને એવું કીધેલું છે કે ધોરણ 9માં ભણતી 2 વિદ્યાર્થીનીઓ એક ફાળો આપે છે કે ધોરણ 9ની 2 વિદ્યાર્થીનીઓ, એક છે યામિની અને એક છે ફાતિમા,
એ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપે છે. સંયુક્ત રીતે એટલે બંને સાથે મળીને 100 રૂપિયાનો ફાળો આપે છે. પણ એવું નથી કીધું કે યામિની આટલા આપ્યા અને ફાતિમાએ આટલા આપ્યા, એટલે ક્લિયર કર્યું નથી. કોઈકે વધારે પણ આપ્યા હોય, કોઈકે ઓછા પણ આપ્યા હોય અને બંને જણીએ 50-50 રૂપિયા સરખા પણ આપ્યા હોય, પણ આપણને અહીંયા કાંઈ ક્લિયર કરેલું નથી. એટલે આપણને 100 રૂપિયા બંને ભેગી મળીને 100 રૂપિયા આપ્યા છે એવું કીધું છે. આ માહિતીને આધારે દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તેમના ફાળાની રકમને આપણે x અને y લઈ શકીએ છીએ. સમીકરણને આધારે આલેખ દોરવાનો છે. તો ચલો આપણે જોઈએ કે આપણને એક યામિની છે અને ફાતિમા છે. તો આપણે સૌપ્રથમ તો યામિની અને ફાતિમાને જ x અને y ધારી લઈએ કે આ યામિની જે છે એ x છે, એટલે x રૂપિયા આપે છે, અને જે ફાતિમા છે એ આપણને y રૂપિયા આપે છે. હવે x અને y રૂપિયા તો મળી ગયા, એના બંને ભેગા થઈને મળે છે આપણને 100 રૂપિયા. જે આપણને બે ભેગા થઈને આપે છે એ છે 100 રૂપિયા. એટલે આપણને એક સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે x + y = 100. હા, આ રીતે આપણે લખી શકીએ, કારણ કે આમાં દ્વિચલ સુરેખ સમીકરણ બને છે. એ લોકોએ દ્વિચલ સુરેખ સમીકરણ જ માંગ્યું છે આપણી પાસેથી. તો હવે આપણે સૂત્રને થોડુંક આગળ પાછળ કરીએ તો y ને સૂત્રનો કરતા બનાવીએ. અહીંયા આપણે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવું છું તો હું 100 ને આ સાઈડ લઈ જઈશ, એટલે 100 - x થશે. એટલે આ મારી પાસે સમીકરણ બનશે. હવે હું x ની કિંમત આમાં મૂકીશ અને હું x ની કિંમત આમાં મૂકીશ અને મને અલગ અલગ y ની કિંમતો મળશે. એના ઉપરથી હું આલેખ દોરી લઈશ. એટલે સિમ્પલ છે કે આલેખ દોરીને અહીંયા ઉકેલ મેળવવાનો છે. તો હવે આપણે અહીંયા એક ઉકેલ મેળવવો પડશે. આના માટે હું અહીંયા આને સાફ કરું છું કે આપણે જે છે એ આલેખ બનાવવાનો છે. તો આલેખ બનાવવા માટે એક ટેબલ બનાવવું પડશે કે x અને y ની કિંમત લેવી પડશે. હવે અહીંયા આપણે જોઈએ x અને y. તો સૌ પ્રથમ હવે અહીંયા 100 રૂપિયા છે, બરાબર. તો હું 100 રૂપિયા જે છે એનામાં હું પહેલાં એમ કહું કે 100 રૂપિયાની કિંમત જે છે અહીંયા x ની કિંમત 0 લઉં છું. જો એટલે અહીંયા x ની કિંમત હું 0 લઈશ, એટલે કે આગળ ઓલી આપણી યામિની છે એણે કાંઈ જ રૂપિયા ના આપ્યા, 100 રૂપિયા ફાતિમાએ આપ્યા અને બંને જણીનું નામ કહી દીધું. તો આપણે અહીંયા ધારીએ તો હું x ની કિંમત અહીંયા x = 0 લઉં છું. હવે 100 ઓછા 0 કરીશ તો y બરાબર પણ મને 0 જ મળશે. સોરી, y બરાબર મને 100 મળશે, કારણ કે 100 ની ઓછા હું 0 કરીશ એટલે તો મને 100 પૂરા મળવાના છે. ત્યાર પછી હું x ની કિંમત જે છે, x ની કિંમત મેં અહીંયાથી 0 લીધી અને y ની કિંમત મળી આપણને 100. એના પછી હું x ની કિંમત છે એ 50 લઉં છું. હવે હું x ની કિંમત 50 લઈશ તો મારે 100 ઓછા x ની કિંમત 50 છે, તો મને y ની કિંમત પણ 50 મળશે. અહીંયાથી x બરાબર મેં લીધા 50 અને y બરાબર પણ મને મળ્યા 50. ત્યારબાદ હું x ની જે કિંમત છે એ x ની કિંમત હું લઉં છું 75. x ની કિંમત હું 75 લઉં છું. હવે આ મેં અહીંયા 1 2 3 4 હું લઈ શકું, પણ અહીંયા મેં મોટા શું કામ લીધા? કારણ કે 100 સુધી આપણને ગ્રાફ જો દર્શાવવો હોય તો એની સાથે થોડા ઘણા તો કંઈક અહીંયા પણ આપણે મેચ થવા જોઈએ એવા હોય. એટલે મેં x ની કિંમત મેં અહીંયા લીધી 75. તો 75 મેં લીધી તો x બરાબર 75 માઇનસ થશે તો આપણને મળશે 25. એટલે y ની કિંમત આપણને મળશે 25. એવી રીતે આપણે આ આલેખ માટે 3 ઉકેલ આપણી પાસે ઘણા છે. એટલે આપણે આના ઉપરથી આ ઉકેલો મળ્યા છે એના ઉપરથી આપણે એને આલેખ દ્વારા દર્શાવી શકીએ કે અલગ અલગ જે છે એ 0 અને 100, 50 50 અને 75 ને x ની કિંમત 75 લીધી ને y ની કિંમત મળી 75. તો ચલો આપણે જોઈએ કે આલેખ ઉપર એને આપણે કેવી રીતે દર્શાવશું. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને એક આલેખ દર્શાવેલું છે કે
કે જેના ઉપરથી આપણે ઉકેલ મેળવ્યા હતા કે x બરાબર 0, y બરાબર 50 અને x બરાબર 75 લઈને. હવે x બરાબર 0, 50 ને 75 લઈએ ત્યારે y ની જે કિંમત આપણને મળી છે એ 0 લઈએ છીએ ત્યારે આપણને 100 મળી, 50 લઈએ છીએ ત્યારે આપણને 50 મળી અને 75 લઈએ છીએ ત્યારે આપણે 25 મળી. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ આપણી જે છે એ હંમેશા x અક્ષ છે અને આ આપણી y અક્ષ છે. તો અહીંયા મેં 100 તો હવે 1 2 3 4 હું દર્શાવીશ તો પછી એની સ્કેલ મને 100 ઉપર પહોંચશે જ નહીં, કારણ કે એટલી તો જગ્યા નહીં હોય. એટલે મને એની જે એકમ છે 1 સેન્ટીમીટર બરાબર આપણે લઈએ છીએ અહીંયા. એ સેન્ટીમીટર બરાબર મેં અહીંયા 20 લીધા. 20, 40, 60 અહીંયા પણ મેં એ જ લીધા 20, 40, 60. એટલે મારે 100 સુધી પહોંચવા માટે સરળતા રહે. એટલે મેં અહીંયા સૌપ્રથમ જ લીધું x બરાબર 0, એટલે આપણે આ 0 જે છે એ તો ઉગમ બિંદુ છે. તો x બરાબર 0 અને y બરાબર 100, એટલે આપણો જે બિંદુ છે એ અહીંયા મળ્યો. ત્યારબાદ મેં લીધું y બરાબર 50. તો હવે અહીંયા 50 જે છે એ તો ક્યાંય આમ છે નહીં, એટલે ડાયરેક્ટ 50 નથી. એટલે મને એમ અંદાજો આવી ગયો કે 40 અને 60 ની જે વચ્ચે છે એ 50 છે અને અહીંયાથી પણ 40 અને 60 ની જે વચ્ચે છે એ છે 50. એટલે આપણને જે અહીંયા એ બિંદુ અહીંયાથી x અક્ષ, અહીંયાથી y અક્ષ ને અહીંયાથી x અક્ષ જે છેદે છે એ બિંદુ અહીંયા મળે છે. એટલે x ને y અક્ષ બંને 50 50 થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો x અક્ષ 75. તો હવે અહીંયા પણ મને એ નથી ખ્યાલ, એટલે x અક્ષ ને અહીંયા 75 લીધી. તો અહીંયા એકદમ 60 ની આગળ અને 80 ની એકદમ બાજુમાં મેં 75 લીધા અને અહીંયાથી 25 જે 20 ની ઉપર મેં લીધા. એટલે એ બિંદુ અહીંયા છેદે છે. ત્યારબાદ મેં એક રેખા બનાવી અને રેખાને નામ આપી દીધું. જે આપણે સમીકરણનો આ ઉકેલો મેળવ્યા હતા એ રેખાને મેં નામ આપ્યું કે y બરાબર 100 - x જે રેખાનું નામ છે. તો આપણે આ આલેખ સમજાઈ ગયો આરામથી. હવે છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં આપણે જોઈએ તો દાખલા નંબર 8માં આપણને એક આ સૂત્ર આપેલું છે. સૂત્ર આપેલું છે આપણને કે એનામાં આપણે રકમ જે આપણે જોઈએ તો યુએસ અને કેનેડા જેવા દેશ છે એનામાં તાપમાન જે છે એ ફેરનહીટમાં મપાય છે. એટલે તાપમાન માપવાનો એક એકમ છે. અને ભારત જેવા દેશમાં તાપમાન જે છે એ સેલ્સિયસમાં મપાય છે. હવે જ્યારે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય ત્યારે સુરેખ સમીકરણ એક આપણને આ સમીકરણ આપેલું છે. આ સમીકરણને આધારે આપણને બીજા 5 પ્રશ્નો આપેલા છે અને એ 5 પ્રશ્નોનું આપણને સોલ્યુશન મેળવવાનું છે. તો ચલો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન શું છે. તો ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણ, આપણને સુરેખ સમીકરણ કયું દર્શાવ્યું છે કે f બરાબર, f એટલે અહીંયા ફેરનહીટ છે, 9/5 × c એટલે સેલ્સિયસ છે વત્તા 32 છે. હવે એને જે છે એનામાં સમીકરણમાં x અક્ષ પર સેલ્સિયસ એટલે જે સેલ્સિયસ છે એને x બતાવવાનું છે અને ફેરનહીટ છે એને y બતાવવાનું છે. એને લઈને આલેખ દોરવાનું છે. તો હવે આપણે સૌપ્રથમ તો આનું એક સમીકરણ જ બનાવવું પડશે કે x અને y. તો આપણે અહીંયા જોઈએ તો ફેરનહીટને y દર્શાવવાનું છે. તો y બરાબર 9/5 × x વત્તા 32 એવું સમીકરણ આપણી પાસે થશે. હવે આ દ્વિચલ સમીકરણ છે એનો આલેખ પણ દોરવાનો છે. દ્વિચલ સમીકરણમાં આલેખ દોરવા માટે આપણે હંમેશા જેમ કરીએ છીએ એવી જ રીતે x ની કિંમત મૂકશું અને y આપણને મેળવશું. તો સૌપ્રથમ આપણે x ની કિંમત અહીંયા મૂકું કે હું 10 મૂકું છું. હવે x બરાબર હું 10 લઉં છું તો આપણે જોઈએ કે y ની કિંમત શું મળે છે. તો 9/5 × 10 વત્તા 32. તો હવે મેં અહીંયા લીધા 5 × 10 તો 9 × 18 વત્તા 32 એટલે થશે આપણી પાસે આ y ની કિંમત 50. હવે આપણે y ની કિંમત મળી અહીંયા 50 એટલે આપણે ટેબલ પર જેમ દર્શાવતા આવીએ છીએ એવી રીતે અહીંયા ગ્રાફ માટે દર્શાવવું પડશે. તો x ની કિંમત આપણે લીધી 10, x બરાબર 10 લીધું અને y બરાબર આપણે મળ્યા જે છે એ 50. ત્યારબાદ આપણે x ની કિંમત લઈએ છીએ 20. હવે x ની કિંમત આપણે 20 લઈને જોઈએ તો આપણને શું મળે છે. તો હવે અહીંયા હું x ની કિંમત મૂકી દઈશ 20 એટલે મને શું મળે છે જોઈએ આપણે સમીકરણમાં કે x ની કિંમત 20 મૂકતા મને શું મળે છે.
તો x ની કિંમત 20 વત્તા અહીંયા 32 સમીકરણમાં ખાલી x ની કિંમત x ની જગ્યાએ મેં 20 મૂકી દીધા એટલે હવે મને y શોધવાના રહ્યા તો y મેં જોયા તો હવે આપણે અહીંયા જોશું તો 5 ચોક 20 એટલે 9 ચોક 36 વત્તા 32 એટલે આપણને મળશે 68 એટલે આપણને y બરાબર જે મળે છે એ મળે છે 68 x બરાબર આપણે 20 લીધા ત્યારે આપણને y બરાબર મળ્યા 68 ત્યાર પછી છે આપણે x બરાબર લેશું 5 હવે x બરાબર મેં અહીંયા 5 લીધા છે તો આપણે જોઈએ કે સમીકરણમાં આપણને શું કિંમત મળે છે તો x બરાબર મેં લીધા 5 તો 9/5 છે વત્તા 32 છે 5 5 કેન્સલ થઈ જશે એટલે 9 વત્તા 32 એટલે થઈ જશે 41 એટલે અહીંયા મને y ની કિંમત જે છે એ મળી 5 લીધા ત્યારે 41 તો હવે આના ઉપરથી તમે આરામથી આટલા બધા આપણે ગ્રાફ કર્યા એટલે આના ઉપર આ જે ટેબલ છે એના ઉપરથી તમે આરામથી ગ્રાફ પ્લોટ કરી શકો એટલે આ ગ્રાફ તમને પ્લોટ કરવાનો છે બીજો પ્રશ્ન છે કે આ સમીકરણ ઉપરથી છે આ સમીકરણમાં 30°C જે છે એ આપણને કિંમત આપેલી છે એટલે સમીકરણમાં શું કીધું છે કે જો તાપમાન 30°C હોય તો ફેરનહીટમાં તાપમાન શું હશે તો હવે અહીંયા સેલ્સિયસની જે કિંમત આપણે અહીંયા મૂકતા x ની એની બદલે આપણે 30° મૂકવાનું છે તો ચલો આપણે જોઈએ કે શું કિંમત મળે છે તો અહીંયા f બરાબર 9/5 ગુણ્યા 30 વત્તા 32 તો હવે અહીંયા જોઈએ તો 5 6 30 અને 9 6 54 અને થશે અહીંયા વત્તા 32 એટલે આપણને મળશે 86 એટલે આપણને ફેરનહીટની જે કિંમત છે એ મળશે 86 હવે આપણે દાખલા નંબર 8માં ચોથો દાખલો જોઈએ એના અંદર જ તો એનામાં શું કીધેલું છે કે જો તાપમાન 0°C હોય ને જો સેલ્સિયસ 0° હોય ને તો તાપમાન ફેરનહીટમાં કેટલું થાય અને જો ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસમાં કેટલું થાય એટલે આપણને 0° લઈ અને બંને તાપમાન શોધવાના છે તો ચલો આપણે જોઈએ સૌપ્રથમ આપણે સેલ્સિયસમાં 0° લગાડીને જોઈએ તો અહીંયા આપણે જોયું તો f બરાબર 9/5 અને 0° એટલે ગુણ્યા 0 વત્તા 32 હવે આની સાથે 0 થશે ગુણાકારમાં 9/5 ગુણ્યા 0 થશે એટલે આખું પદ 0 થઈ જશે અને અહીંયા વત્તા 32 એટલે ફેરનહીટ જે છે એ આપણને 32° મળશે ત્યારબાદ હવે આપણે ફેરનહીટને 0 લઈને સેલ્સિયસ શોધવાનું છે કે ફેરનહીટ આપણે 0 લઈએ છીએ ત્યારે આપણને સેલ્સિયસ છે એ કેટલું મળે છે તો ચલો આપણે જોઈએ કે અહીંયાથી ફેરનહીટ મેં 0° લીધા અહીંયા આપણે પહેલાં જ કહ્યું હતું એવી રીતે કે 9/5 ગુણ્યા c વત્તા 32 તો હવે અહીંયાથી 32 ને આમ લઈ લીધા એટલે -32 આવશે કારણ કે અહીંયા +32 છે એટલે આવશે -32 ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે અહીંયા 0 છે એટલે અહીંયા એ પણ કાંઈ આવશે નહીં એટલે આપણે સીધો અહીંયા ગુણાકાર જ કરીએ તો અહીંયા c ને સૂત્રનો કરતા બનાવીએ તો સીધો અહીંયા ગુણાકાર કરશું તો એની સાથે 5 જે છેદમાં છે અંશમાં જશે અને અહીંયા 9 તો હવે આ 9 સાથે તો કાંઈ ઉઠશે નહીં એટલે એનો જે જવાબ છે એ આવશે 160 ને છેદમાં 9 પણ કેવો -160 ના છેદમાં 9 સેલ્સિયસ આપણને જ્યારે ફેરનહીટ 0 હશે ત્યારે -160 ના છેદમાં 9 જેટલા જવાબ મળશે ત્યાર હવે દાખલા નંબર 8નો છેલ્લો 5મો દાખલો તો એનામાં શું કીધેલું છે કે ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય તો હા હોય અને જો હા તો તે શોધો તો હોય તો આપણે જોઈએ તો -40 જે છે એ સેલ્સિયસ અને ફેરનહીટ બંનેમાં સેમ જે છે એ મળે છે એટલે સંખ્યાત્મક રીતે -40 છે એ સમાન મળે છે તો ચલો આપણે સૌપ્રથમ જોઈએ તો સેલ્સિયસમાં આપણે -40 લઈને જોઈએ તો 9/5 ગુણ્યા -40 વત્તા 32
તો 8 પચા 40 અને 9 અઠા 72, એટલે 72 કેવા આવશે? માઇનસ આવશે, વત્તા 32. હવે અહીંયા આપણને જે છે એ મળશે -40. ત્યાર પછી આપણે જોયું કે ફેરનહીટમાંથી સેલ્સિયસમાં આપણે -40 લઈએ છીએ ત્યારે આપણને ફેરનહીટ મળે છે -40. હવે આપણે ફેરનહીટને -40 લઈએ અને સેલ્સિયસ શોધીએ. તો હવે આપણે ફેરનહીટ -40 લઈએ છીએ તો જોઈએ કે શું મળે છે. આપણે ફેરનહીટ -40 લઈએ તો બરાબર 9/5 ગુણ્યા C સેલ્સિયસ વત્તા 32. તો હવે અહીંયા આપણને 32 ને આ બાજુ લઈ જવા પડશે એટલે માઇનસ થઈ જશે. તો -40 વત્તા ઓછા -32 છે એટલે આ માઇનસ થશે પ્લસ, એટલે આપણા થશે 72, પણ કેવા -72 થશે. અહીંયા તો આપણે જોઈએ તો C ને અહીંયા સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવી દઈએ, ગુણ્યા અહીંયાથી છેદમાં છે 5 એટલે આ ઉપર જશે એટલે અંશમાં જશે અને છેદમાં 9. તો અહીંયા 9 અઠા 72, 8 કેવા આવશે માઇનસ અને 8 પચા 40, એટલે આપણને જે જવાબ મળશે એ પણ મોટી નિશાની એટલે -40. તો થઈ ગયા ને કે આપણે અહીંયા ફેરનહીટમાં -40 લઈએ તો પણ આપણને એ જ મળે અને સેલ્સિયસ -40 લઈએ તો પણ આપણને -40 જ મળે. એટલે સંખ્યાત્મક રીતે બંને આપણને સમાન મળે છે. તો હવે જે છે એ આપણો દાખલા નંબર 8 અને સ્વાધ્યાય 4.3 એ આજે પૂરું થાય છે.